હવે સમાચાર વિગતવાર। મુસ્લિમ સમાજમાં માતમના પર્વ તરીકે ઉજવાતા મોહરમ પર્વ સાઇન પાર્ક ખાતે રહેતા ખાન પરિવાર માટે ખરા અર્થમાં માતમમાં ફેરવાઈ ગયો હતો। પિતા પુત્રીઓ તાજિયા જુલુસ જોવા ગયા અને મોત મળ્યું હતું। અંકલેશ્વર પાસેના હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ પર હિટ એન્ડ રનના બનાવમાં મોપેડ સવાર બે સગી બહેનોનું મોત થયા હતા। પિતા અને બે પુત્રીઓ સાથે મોપેડ ઉપર તાજિયા જુલુસ જોઈ ઘરે પરત ફરી રહ્યા હતા। અંકલેશ્વરના ભરકોદરા ગામ પાસેના ઇકરા સ્કૂલ નજીક આવેલી સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેર અલી ખાન તેમની બે પુત્રી કનીજ ફાતેમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગત 17મી જુલાઈના રોજ રાત્રિના અરસામાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ જોવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા। જ્યાંથી તાજિયાનું જુલુસ જોઈ તેઓ મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન નેશનલ હાઈવે પર આમલાખાડીના ઓવરબ્રિજ ઉપર પૂરઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેઓની મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પિતા શેર અલી ખાન અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા। અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે 17 વર્ષીય કનીજ ફાતેમા અને 16 વર્ષીય સીમા જલાલના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે શેર અલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને સગી બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।